પાટણમાં ફાયરિંગ અને હત્યા કેસમાં 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચના રોજ ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા યુસુફ ખાન પઠાણ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પાટણ જિલ્લા પોલીસે સફળતા મેળવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસની મુખ્ય શૂટર સહિત 4 શખ્સોને મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણમાં આરોપીઓને પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં ઘટનાસ્થળેથી બુકડી વિસ્તારમાં લાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી ઝહીર ઉર્ફે ખોખરો, અબ્બાસ ખાન બેલીમ તેમજ શાહિદ સાજીદ શેખ અને ઇમરાન ખાન, મોહમ્મદ ખાન બ્લોચ અને એઝાઝ ઉર્ફે વેત્યો રસુલભાઈ સિપાઈ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના બુકડીમાંથી આરોપીઓને નીલમ સિનેમા વિસ્તારમાં ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. આ વખતે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. 12 માર્ચ 2026ના રોજ સવારના સુમારે ચકચારી ઘટના બની હતી. મૃતક યુસુફ ખાન ચાંદ ખાન પઠાણ પોતાની સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર JJ08 BF 8784 લઈને બુકડીથી જુનાગંજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓને પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે રસ્તામાં તેમની ગાડી ઊભી રખાવી હતી. આરોપીઓ પૈકીના એક શખ્સે રિવોલ્વર જેવા હથિયાર વડે યુસુફ ખાન પર 2 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જે કે સિંહ ગુજરાત સાથે પ્રવીણ પંચાલ, પાટણ.